गुजरात के वडोदरा में पुलिस सब इंस्पेक्टर की लिखित एग्जाम होने जा रही है, जिसकी तैयारियां कर ली गई हैं। गुजरात पुलिस भर्ती बोर्ड गांधीनगर द्वारा आयोजित बिन हथियार पुलिस सब इंस्पेक्टर की लिखित परीक्षा कल राज्य के 4 प्रमुख केंद्रों पर आयोजित होगी। इस परीक्षा के तहत लगभग 300 पदों के लिए करीब 21,000 परीक्षार्थी भाग लेंगे। अकेले वडोदरा शहर में 70 से अधिक परीक्षा केंद्रों पर यह परीक्षा आयोजित की जाएगी। परीक्षार्थियों को परीक्षा केंद्र तक पहुंचने में किसी प्रकार की परेशानी न हो, इसके लिए वडोदरा शहर पश्चिम जोन ट्रैफिक विभाग के एसीपी DM व्यास ने रिक्शा प्रतिनिधियों के साथ बैठक की। આવતીકાલે 13 તારીખે પોલીસ ભરતી બોર્ડ દ્વારા 300 PSIની જે ભરતી છે એ PSIની ભરતીની કાલે પરીક્ષા છે અને એ લગભગ 21,000 જેટલા પરીક્ષાર્થીઓ વડોદરા સેન્ટરની જે 70 કેન્દ્રો છે એની અંદર પરીક્ષા આપવા આવનાર છે। જે એમને સૂચનાઓ આપવામાં આવી છે પરીક્ષાર્થીઓને તે મુજબ એ લોકોને 7 વાગ્યાથી પરીક્ષા કેન્દ્રની અંદર એન્ટ્રી લઈ લેવાની રહેશે। ટ્રાફિક પોલીસ દ્વારા જે અહીંયા રેલવે સ્ટેશન અને ST બસ સ્ટેન્ડ પર પરીક્ષાર્થીઓ જે આવશે બહાર ગામથી તો એ લોકો એમના પરીક્ષા કેન્દ્રો પર સમયસર પહોંચી જાય અને કદાચ મોડા પડે તો એમને એમના પરીક્ષા કેન્દ્ર પર પહોંચવા માટે અહીંયા જે રિક્ષા એસોસિએશનના આગેવાનો છે તેમની સાથે સંકલન કરી લગભગ 50 જેટલી રિક્ષાઓ નજીકમાં સ્ટેન્ડ 2માં રહે અને આવા પરીક્ષાર્થીઓ હોય એને સમયસર એમના પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે।